તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન અપહરણ તથા પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલ ગુનાના છેલ્લા 1 વર્ષના સફળતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સરબતપુરા પોલીસ ટીમ સુરતના સરબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી R.A. જાડેજા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી K.D. ભીમાણી નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી S.I. મકરાણી તથા પોલીસ માણસોના સ્થળ ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સારું ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના આધારે વર્કઆઉટમાં હતા. દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ ધીરુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અંકિતકુમાર રાજેશભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે સન 2025માં તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે 15 વર્ષની નાબાલિગ બાળકીને લગ્નની લાલચ આપી આરોપી દ્વારા અપહરણ કરી લઈ જવા બાબતેનો ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ હતો. જે ગુનાનો આરોપી તથા ભોગ બનનાર સરબતપુરા ભાટેના ખાતે ચોરી છુપીથી રહેતા હોવાની પાક્કી માહિતીના આધારે આરોપી રાહુલ ઉર્ફે વિક્કી દિલીપભાઈ સૂર્યવંશી જાતે પારઘી ઉંમર વર્ષ 20 રહે 276 પંચશીલનગર ભાટેના સુરત તથા મૂળ રહે ઓગારી સિરપુર મહારાષ્ટ્રને પકડી પાડી સંબંધિત સોનગઢ પોલીસ સ્ટેશનમાં આરોપી તથા ભોગ બનનારનો કબજો સોંપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.